નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના નવા એક વિડીયોની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજના સર્વપ્રથમ સમાચારની માહિતી મેળવીએ। ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસની અંદર સતત વધારો જોવા મળ્યો છે અને નવો વેરિયન્ટ એટલે કે JN1 નવા કોરોનાના વેરિયન્ટના કારણે ગુજરાતની અંદર પણ સૌથી વધુ કેસ જોવા મળ્યા છે। હાલ દેશની અંદર કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો છે। હાલ દેશની અંદર JN1ના 109 કેસ નોંધાઈ આવ્યા છે, જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે JN1ના કેસો જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર આ કોરોનાના નવા વેરિયન્ટના 36 કેસો નોંધાઈ ચૂક્યા છે, જ્યારે દક્ષિણ રાજ્યોની અંદર જેમાં કર્ણાટકની અંદર 34 કેસો નોંધવામાં આવ્યા છે, ગોવાની અંદર 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાન અને તામિલનાડુની અંદર 4, તો તેલંગાણાની અંદર 2 કેસો જોવા મળ્યા છે અને દેશની અંદર કુલ 7 રાજ્યોની અંદર કોરોનાનો આ નવો વેરિયન્ટ કે જેનું નામ JN1 વેરિયન્ટ છે, જે પણ ફેલાતો જોવા મળ્યો છે અને લોકોને ફરી એકવાર સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવી રહેલું છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો કોરોના માટે ફરી એકવાર નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। કર્ણાટકની અંદર કોરોનાના 430 અત્યારે એક્ટિવ કેસ જોવા મળ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર કેસોની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે અને નવો વેરિયન્ટ JN1ના પણ કર્ણાટકની અંદર 34 નવા કેસો નોંધાઈ ચૂક્યા છે। આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે મુજબ સંક્રમિત દર્દીઓને 7 દિવસ સુધી આઇસોલેશનની અંદર રાખવું પડશે, જાહેર સ્થળ ઉપર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે। વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સાવચેતીના રૂપે વેક્સિન લેવાની સલાહ આપવામાં આવી રહેલી છે। સાથે જ મહારાષ્ટ્ર અને કેરળની અંદર પણ JN1ના જે નવો વાયરસ છે જેના પણ કેસો જોવા મળ્યા છે ને જેને જોતા સરકાર દ્વારા આ નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી રહેલી છે। તો એ ઉપરાંત વરસાદ અંગે પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે। હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર નવી આગાહી કરી છે અને તે અનુસાર આજથી જોરદાર ઠંડીની શરૂઆત જોવા મળશે। સાથે જ જાન્યુઆરીની અંદર માવઠું પડી શકે છે, જેમાં પણ 1 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ 3 દિવસ સુધી ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ રહી શકે છે। 29 ડિસેમ્બરે કડકડતી ઠંડી પણ લાગી શકે છે અને રાજ્યની અંદર ઉત્તરના ભાગોની અંદર તાપમાન ઘટશે, જેના કારણે પણ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે। તો એ ઉપરાંત સોના અને ચાંદીના આજના તાજા ભાવોની માહિતી મેળવીએ તો આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું આજે 187 રૂપિયા વધીને 61,031 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ચાલી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 57,736 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ કરી રહ્યું છે। જોકે આજે ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદી આજે 225 રૂપિયા સસ્તી થઈને 74,693 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। તો એ ઉપરાંત 100 રૂપિયાની જૂની ચલણી નોટને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI 100 રૂપિયાની જૂની નોટો ઉપર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોથી ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને। દાવો કરવામાં આવી રહ્યો છે કે RBIએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો ઉપર બદલવાની સૂચનાઓ આપી છે, પરંતુ તમને મિત્રો ખાસ જણાવી દઈએ કે આ દાવો સોશિયલ મીડિયા ઉપર તદ્દન ખોટો છે। RBI અથવા તો સરકાર દ્વારા આવો કોઈ જ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવેલો અને 100 રૂપિયાની નોટ પહેલાની જેમ હજી પણ ચલણમાં છે અને ચલણની અંદર ચાલતી રહેશે,
જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે. એટલા માટે આવી ખોટી ખબરોથી મિત્રો તમારે જરૂર બચવું જોઈએ. તો એ સાથે જ 31 ડિસેમ્બર પછી યુપીઆઈ આઈડી બંધ થઈ જશે. એનપીસીઆઈએ બેંકો અને થર્ડ પાર્ટી એપને યુપીઆઈ આઈડી બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં 1 વર્ષથી કોઈ પણ વ્યવહાર થયો નથી. આ માટે 31મી ડિસેમ્બર સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર તમામ બેંકો, ફોનપે અને ગૂગલ પે જેવી થર્ડ પાર્ટી એપ્સ નિષ્ક્રિય ગ્રાહકોના યુપીઆઈ આઈડી અને તેની સાથે સંકળાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરશે. અને જો તમારું યુપીઆઈ આઈડી નિષ્ક્રિય છે તો તમે તેને 31મી ડિસેમ્બર પહેલાં એક્ટિવ કરાવી શકો છો. અને તમે 1 વર્ષથી યુપીઆઈ આઈડી ઉપયોગ નથી કર્યું તો 31 ડિસેમ્બર બાદ તમારું યુપીઆઈ આઈડી બંધ થઈ જશે. એટલા માટે 31 ડિસેમ્બર પહેલાં તમે યુપીઆઈ આઈડી સક્રિય કરીને એક ટ્રાન્ઝેક્શન કરી નાખો, જેથી કરીને તમારું યુપીઆઈ આઈડી બંધ કરવામાં નહીં આવે. તો એ ઉપરાંત સોના અને ચાંદીના આજના તાજા ભાવોની માહિતી મેળવીએ તો આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું આજે 187 રૂપિયા વધીને 61,031 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ચાલી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 57,736 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જોકે આજે ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદી આજે 225 રૂપિયા સસ્તી થઈને 74,693 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. તો એ સાથે જ 31સ્ટની અંદર જો તમે આબુ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર જરૂરથી જાણી લેજો. 31સ્ટને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ એક્શન મોડની અંદર આવી ગઈ છે. પાર્ટી કરીને માઉન્ટ આબુથી પાછી આવતી વખતે તમે ચેતી જજો, કારણ કે પોલીસ રાજ્યની તમામ બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. બનાસકાંઠા પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલું છે, જેમાં મુખ્યત્વે ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સાંજથી મોડી રાત સુધી આ તમામ ડ્રાઈવો યોજવામાં આવશે અને જે પણ લોકો દારૂ પીધા પકડાશે તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તો એ સાથે જ ડ્રોનની ખરીદી ઉપર સરકાર આપશે 17% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે. સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર 100% અથવા તો 10 લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ ગિફ્ટ સિટીની અંદર પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગિફ્ટ સિટીને 48 કલાકની અંદર જ કરોડોની કમાણી થઈ ગઈ છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીની અંદર દારૂની છૂટ આપ્યા બાદ ગુજરાતીઓને જાણે તરસ્યાઓને પાણી મળ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. જાહેરાત બાદ ગિફ્ટ સિટીની ક્લબની ડિમાન્ડ વધી ગઈ છે. ગુજરાત સરકારની જાહેરાત બાદ માત્ર 48 કલાકની અંદર જ 107 લોકોએ ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશિપ મેળવી છે. ક્લબે જાહેરાતના 48 કલાકની અંદર જ 7.48 કરોડ રૂપિયાની કમાણી કરી લેવાની હાલ માહિતી પણ સામે આવી છે. અને ગુજરાતની અંદર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા અંગે છૂટ આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ ગિફ્ટ સિટીની અંદર કોને મળશે દારૂ, જેને લઈને પણ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં માત્ર અધિકૃત કર્મચારીઓ તેમજ મુલાકાતીઓને મંજૂરી મળશે. બહારથી આવતા લોકોને અધિકારી પાસે મંજૂરી લેવાની રહેશે. હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ તેમજ ટુરિસ્ટ પરમિટ ધરાવતા લોકો દારૂનું સેવન નહીં કરી શકે. તેમજ 21 વર્ષથી
ઉપરના લોકોને જ દારૂનું વેચાણ કરી શકાશે. દારૂનું વેચાણ કરવા માટે FL3 પ્રકારનું લાયસન્સ લેવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને આ તમામ નિયમોનું પાલન કરીને જ દારૂ વેચવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. તો એ ઉપરાંત 31મી ડિસેમ્બર માટે પણ પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે જાહેરનામું. આગામી 31મી ડિસેમ્બર અને ન્યૂ યર 1 જાન્યુઆરી 2024 માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું અહેમદાબાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને જે મુજબ 31મી ડિસેમ્બરે રાત્રે લોકો ઉજવણીના ભાગરૂપે રાત્રે 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. અને જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અહેમદાબાદ પોલીસ કમિશનર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો અયોધ્યાને મળશે નવી અમૃત ભારત ટ્રેન. આગામી 12 જાન્યુઆરીએ અયોધ્યામાં સ્થિત રામ મંદિર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. સરકારે અયોધ્યાને એરપોર્ટની ભેટ આપી છે. ત્યારબાદ વધુ એક ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને જે મુજબ અયોધ્યા ખાતે PM મોદી 30 ડિસેમ્બરે 5 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ સિવાય અયોધ્યાને અમૃત ભારત ટ્રેનની પણ ભેટ આપવામાં આવી રહેલી છે. આ ટ્રેનને પશુપુલ ટેકનોલોજી ઉપર ડિઝાઇન કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો એ સાથે જ દર વર્ષે 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે. દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે, જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા EV સેક્ટરને ધ્યાનમાં રાખીને 2030 સુધીની અંદર દેશભરમાં 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહનો હોવાની સંભાવના વ્યક્ત કરી છે. તેનાથી 5 કરોડ લોકોએ આ ક્ષેત્રની અંદર નોકરી મળશે. સાથે જ તેમણે કહ્યું છે કે આપણે સંપૂર્ણ EV ચાર્જિંગ વાહનો ચલાવીએ તો વર્ષ 2030 સુધીની અંદર કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને 1 ગીગાટન સુધી ઘટાડી શકીએ છીએ જેવું પણ મોટું નિવેદન હાલ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે. ત્યારબાદના જરૂરી સમાચારની અંદર આગળ વધીએ તો દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહેલા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવતા સૌપ્રથમ ચેતન વસાવાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. બાદની અંદર કહ્યું છે કે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત આવશે અને આ દરમિયાન ચેતર વસાવાના મત વિસ્તારની અંદર જનસભાને સંબોધન કરશે. આ સાથે જ રાજ્યની અંદર આમ આદમી પાર્ટી દ્વારા 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી શકે છે.